પીવીસી પાઇપની બનાવટી બંદૂકથી ગંભીર દુર્ઘટના, કાર્બન વિસ્ફોટકનો વેપાર, ચિંતાજનક, તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ। ચલાલા ગામના 14 ઓક્ટોબરના રોજ બનેલા ગંભીર બનાવે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જી દીધો છે। મળતી માહિતી અનુસાર સ્થાનિક પત્રકાર મહેન્દ્રભાઈ રાઠોડના નાના દીકરા આર્યનભાઈ રાઠોડે ગામમાં વેચાતા આવતા ફેરિયાઓ પાસેથી ખરીદેલા પીવીસી પાઇપથી બનાવેલી બંદૂક જેવી વસ્તુ ખરીદી હતી। આ બંદૂક કાર્બન પાવડર અને ફટાકડાના દારૂથી ચલાવાતી હોવાની માહિતી મળી છે। રમતા રમતા ટ્રિગર દબાતા જોરદાર ધડાકા થતા આર્યનભાઈની આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી। પરિવારજનોએ તરત જ બાળકને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે। સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે ચલાલા ગામના કાર્બન વિસ્ફોટકનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે। ગામના નાગરિકો અને પત્રકાર સમાજે ચલાલા પોલીસ સ્ટેશન અધિકારીઓને અપીલ કરી છે। આ બનાવ સૌ માટે ચેતવણીરૂપ છે। તહેવારનો આનંદ સલામતી સાથે ઉજવવો એ જ સાચો આનંદ છે।